ગોંડલવાળા યોગી તરીકે વિશ્વવિખ્યાત થઈને ગોંડલને જેઓએ જગ પ્રસિદ્ધ કર્યું એવા બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનું અત્યંત પ્રાસાદિક અને પ્રિય સ્થાન એટલે શ્રી અક્ષરદેરી. આ એ જ સ્થાન છે જ્યાં મોહન ભગતને આંબલીના પાંદડે પાંદડે અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન થયા હતા. આ એ જ સ્થાન છે જ્યાં યોગીજી મહારાજના ડાબા હાથની પહેલી આંગળીએ કરડેલા સાપનું ઝેર માત્ર દેરીની ધૂનથી ઉતરી ગયું હતું. આવા મહાચમત્કારી, દિવ્ય અને પવિત્ર તીર્થસ્થાન શ્રી અક્ષરદેરીને આગામી વર્ષ 2018માં 150 વર્ષ પૂર્ણ થાય છે. તો ચાલો ઉમંગે ઉજવીએ અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ, જેનો શુભારંભ પરમ પૂજ્ય પ્રગટ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે તીર્થધામ સારંગપુરથી કર્યો હતો. એ શુભ દિન હતો 30 જાન્યુઆરી 2016નો, જ્યારે સ્વહસ્તે દીપ પ્રાગટ્ય કરી એમણે અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉદ્ઘોષ સભાને ઉમળકાભેર વધાવી સમગ્ર સત્સંગ સમાજને આ મહોત્સવ માટે આહ્વાન કર્યું હતું. તો ચાલો શ્રી અક્ષર મંદિર ગોંડલ અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉદ્ઘોષ સભામાં તારીખ 12 ફેબ્રુઆરી 2016 શુક્રવાર વસંત પંચમી, સમય સાંજે 7:30 થી રાત્રિના 10:30, સ્થળ શ્રી અક્ષર મંદિર ગોંડલ. જય સ્વામિનારાયણ.